તમે સાંભળી લો, ખૂબ ધ્યાનથી સાંભળી લો, કારણ કે આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમારી જિંદગીને હંમેશા માટે બદલી નાખવાની છે. તમે કંઈ પણ કર્યા વગર રાજા બનવાના છો. ના કોઈ મહેનતની જરૂર, ના કોઈ ભાગદોડ, ના કોઈ રિસ્ક, ના કોઈ નવો સંઘર્ષ. છતાં પણ તમારી જિંદગીમાં એવો બદલાવ આવશે કે આસપાસના લોકો ચકરાઈ જશે, તેમના મોં ખુલ્લાના ખુલ્લા રહી જશે. હું આજે તમને 3 એવી વાતો જણાવવાનો છું જે તીરથી 3 શિકાર કરશે: પૈસા, રુતબો અને સંબંધોમાં ઇજ્જત. અને સાંભળી લો, એકદમ સાફ સાંભળી લો. જો મારી આ ભવિષ્યવાણી ખોટી પડી તો હું પોતે 1 લાખ રૂપિયા આપીશ. હવે વિડીયો બંધ કરતા નહીં. આગળ જે વાત આવવાની છે તે તમારા આખા પરિવારને હચમચાવી દેશે. રાતોરાત તમારી વિચારસરણી બદલી નાખશે. નમસ્કાર મિત્રો, આજે હું તમને તે વાત જણાવવા જઈ રહ્યો છું જે ઘણા મહિનાઓથી તમારા જીવનમાં છુપાઈને તૈયાર થઈ રહી છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે હવે કંઈ નથી થવાનું, હવે તો બસ આમ જ દિવસો પસાર થઈ રહ્યા છે. પરંતુ બ્રહ્માને તમારા માટે કંઈક અલગ જ પ્લાન કર્યું છે. આ વિડીયો તમે અંત સુધી જોજો, કારણ કે વચ્ચે જે વિગત આવશે તે તમને રાતોરાત બદલી શકે છે. તમારા જીવનનો એ ભાગ જે લાંબા સમયથી રોકાયેલો હતો, તમારા જીવનનો એ ભાગ જે અચાનક વહેવા લાગશે. તમે જે ઇંતજાર કર્યો છે, જે સહન કર્યું છે, જે રાતો કાપી છે, હવે એ જ વસ્તુઓ તમને રાજા બનાવવાની છે. કોઈ નવી મહેનત વગર, કોઈ નવી યોજના વગર, કોઈ નવા સંઘર્ષ વગર. આ કોઈ સાધારણ બદલાવ નથી. આ એવો ઉત્સક છે જે બહારથી જોનારને ચમત્કાર લાગશે, પરંતુ અંદરથી આ તમારા પાછલા કર્મોનું પાકીને તૈયાર થયેલું ફળ છે, જે હવે જાતે જ તમારા દરવાજા પર દસ્તક દેવાનું છે. અત્યારનો સમય તમારા માટે ખૂબ જ ખાસ બની રહ્યો છે. બ્રહ્માંડની ઉર્જાઓ એક એવી સ્થિતિ બનાવી રહી છે જ્યાં પ્રયાસની જરૂર ઓછી અને ગ્રહણ કરવાની ક્ષમતા વધારે થઈ જાય છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે અત્યારે તો કંઈ જ થઈ જ નથી રહ્યું, બધું થંભી ગયેલું લાગે છે. પરંતુ આ એ જ શાંત કાળ છે જેના પછી વાવાઝોડું આવશે. પરંતુ તે વાવાઝોડું તમારી વિરુદ્ધ નહીં પણ તમારા પક્ષમાં આવશે. આ એ સમય છે જ્યારે તમે કંઈ કર્યા વગર પણ આગળ વધશો, જ્યારે ભાગ્ય જાતે તમારા દરવાજા પર દસ્તક દેશે. કંઈ કર્યા વગર રાજા બનવું એ કોઈ વાર્તા નથી. આ એ યોગનું પરિણામ છે જ્યાં બહારની ભાગદોડ બંધ થઈ જાય છે અને અંદરની તાકાત બહાર આવવા લાગે છે. જે લોકો સતત દોડતા રહે છે તેઓ થાકી જાય છે, પરંતુ જેઓ શાંત રહીને પ્રતીક્ષા કરે છે તેમના માટે રસ્તાઓ જાતે જ ખુલી જાય છે. તમારી સાથે બરાબર આવું જ થવાનું છે. આસપાસના લોકો જ્યારે જોશે કે તમે કોઈ નવું કામ શરૂ નથી કર્યું, કોઈ નવી નોકરી નથી શોધી, કોઈ મોટું રિસ્ક નથી લીધું, અને છતાં પણ તમારી સ્થિતિ બદલાઈ ગઈ, તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ સમજી નહીં શકે કે આ કેવી રીતે થયું, પરંતુ તમે જાણી લેશો કે આ બ્રહ્માંડનું કામ છે. હવે ધ્યાનથી સાંભળો. આગળ જે વાતો આવવાની છે તેમાંથી દરેક તમારી જિંદગીનો કોઈને કોઈ હિસ્સો બદલવાની છે. અને દરેક વાત સીધી એ વચન સાથે જોડાયેલી છે જે મેં શરૂઆતમાં આપ્યું હતું: કંઈ પણ કર્યા વગર રાજા બનવું. મિત્રો, પહેલા પાસાની વાત કરીએ જે પૈસા છે. તમે છેલ્લા ઘણા વર્ષોમાં કેટલી વાર વિચાર્યું હશે કે પૈસા આવી જાય તો બધું ઠીક થઈ જાય, પરંતુ પૈસા આવવાનો રસ્તો હંમેશા મહેનત અને સંઘર્ષ સાથે જોડાયેલો દેખાતો હતો. હવે એ સમીકરણ બદલવા જઈ રહ્યું છે. બ્રહ્માંડ તમારા માટે એક એવી ધારા ખોલી રહ્યું છે જ્યાં પૈસા કોઈ નવી કોશિશ વગર આવવા લાગશે. આ પૈસા કોઈ લોટરીની જેમ અચાનક નહીં આવે, પરંતુ તમારા જીવનના એ રસ્તાઓથી આવશે જે પહેલાંથી હાજર છે પણ રોકાયેલા હતા. કદાચ કોઈ જૂનું કામ જે બંધ પડેલું હતું તે અચાનક ફળ આપવા લાગશે. કદાચ કોઈ સંબંધ જે વર્ષોથી ચૂપ હતો તે અચાનક મદદનો હાથ લંબાવશે. કદાચ કોઈ સંપત્તિ કે અધિકાર જે તમારા નામે હતો પરંતુ કામમાં નહોતો આવી રહ્યો તે હવે સક્રિય થઈ જશે. તમારે કોઈ નવો બિઝનેસ પ્લાન બનાવવાની જરૂર નથી, કોઈ નવો કોર્સ કરવાની જરૂર નથી, કોઈ નવી જગ્યાએ ભાગવાની જરૂર નથી. બસ તમે જેવા છો તેવા જ રહો અને જુઓ કેવી રીતે પૈસા તમારી પાસે આવવા લાગે છે. આ એ સમય છે જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં હલચલ શરૂ થશે. તમારે વધારે કાંઈ કર્યા વગર લોકો પૂછશે કે આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે, તમે શું નવું કરી રહ્યા છો? પરંતુ તમારી પાસે જવાબ માત્ર એક જ એ જ હશે કે
મેં કંઈ નથી કર્યું. અને આ જ વાત તેમને વધુ હેરાન કરશે. પૈસા આવવાની સાથે સાથે તમારા મનમાં એક સ્થિરતા આવશે. એ બેચેની જે પૈસાની કમીથી પેદા થતી હતી ધીમે ધીમે ઓછી થવા લાગશે. તમે રાત્રે સૂતી વખતે પૈસાની ચિંતામાં નહીં જાગો. સવારે ઉઠીને એ વિચારીને નહીં બેસો કે આજે શું કરવું છે જેથી કંઈક કમાણી થાય, પરંતુ સવારે ઉઠશો અને મહેસૂસ કરશો કે આજનો દિવસ જાતે તમારા માટે કંઈક લઈને આવી રહ્યો છે. આ બદલાવ એટલો સહજ હશે કે તમે ખુદ પણ પહેલાં થોડા દિવસો સુધી વિશ્વાસ નહીં કરી શકો. પરંતુ જ્યારે એક પછી એક સંકેત મળવા લાગશે તો તમને સમજવા લાગશે કે હા, આ સાચામાં થઈ રહ્યું છે. અને જ્યારે પૈસા આવશે તો તે માત્ર તમારા માટે નહીં આવે, તમારા આખા પરિવાર માટે આવશે. ઘરમાં એ વસ્તુઓ આવી શકશે જેની કમી મહેસૂસ થઈ રહી હતી. બાળકોની જરૂરિયાતો પૂરી થઈ શકશે, માતા પિતાની ઈચ્છાઓ પૂરી થઈ શકશે. અને જ્યારે પરિવાર ખુશ હશે તો તમારું મન વધુ હળવું થઈ જશે. આ પૈસા તમને રાજા બનાવવાનો પહેલો સ્તંભ છે. કંઈ કર્યા વગર, ભાગદોડ વગર, રિસ્ક વગર. હવે બીજા પાસાની વાત કરીએ જે રુતબો છે. રુતબો એટલે કે એ સન્માન અને એ સ્થાન જે સમાજમાં, પરિવારમાં, સંબંધીઓમાં અને આસપાસમાં તમને મળે છે. ઘણા લોકો રુતબો મેળવવા માટે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કરે છે, મોટા મોટા હોદ્દાઓ હાંસલ કરવાની કોશિશ કરે છે, દેખાડા માટે ખર્ચ કરે છે. પરંતુ અસલી રુતબો એ હોય છે જે સામેથી ચાલીને તમારી પાસે આવે છે. અત્યારે બ્રહ્માંડ તમારા માટે બરાબર આ જ કામ કરી રહ્યું છે. તમારો રુતબો કોઈ નવી કોશિશ વગર વધવાનો છે. લોકો જે પહેલાં તમને નજરઅંદાજ કરતા હતા હવે તમારી વાત સાંભળવા લાગશે. જે લોકો પહેલાં તમારા વિશે હળવાશથી વાત કરતા હતા હવે તમારું નામ લેતી વખતે થોડું રોકાઈને બોલશે. પરિવારમાં જે નિર્ણયો પહેલાં તમને પૂછ્યા વગર લેવાઈ જતા હતા હવે તમારી રાય માંગવામાં આવશે. સંબંધીઓમાં જે જગ્યા પહેલાં નાની લાગતી હતી હવે તે જગ્યા મોટી લાગવા માંડશે. આ બધું એટલા માટે થશે કારણ કે બ્રહ્માંડ તમારી ઉર્જાને એવી રીતે બદલી રહ્યું છે કે લોકો તમને એક અલગ નજરે જોવા લાગશે. તમારે કોઈ નવા કપડાં પહેરવાની જરૂર નથી, કોઈ નવી ગાડી ખરીદવાની જરૂર નથી, કોઈ મોટો હોદ્દો હાંસલ કરવાની જરૂર નથી. તમે જેવા છો તેવા જ રહો અને જુઓ કેવી રીતે રુતબો જાતે તમારી પાસે આવે છે. આ રુતબો એટલો સ્વાભાવિક હશે કે તમે ખુદ હેરાન થઈ જશો. એક દિવસ તમે મહેસૂસ કરશો કે ઘરમાં તમારી વાતનું વજન વધી ગયું છે. બીજે દિવસે તમે મહેસૂસ કરશો કે બહારના લોકોનો વ્યવહાર બદલાઈ ગયો છે. ત્રીજે દિવસે તમે મહેસૂસ કરશો કે તમારી આસપાસનો માહોલ જ બદલાઈ ગયો છે. અને જ્યારે આ બધું થશે ત્યારે તમારી અંદર એક આત્મવિશ્વાસ જાગશે જે પહેલાં નહોતો. એ આત્મવિશ્વાસ જે દેખાડાથી નથી આવતો પણ અંદરથી આવે છે. અને જ્યારે આત્મવિશ્વાસ અંદરથી આવે છે ને ત્યારે બહારનો રુતબો આપમેળે મજબૂત થઈ જાય છે. આસપાસના લોકો જ્યારે જોશે કે તમે મોટો બદલાવ નથી કર્યો અને છતાં તમારો રુતબો વધી ગયો તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ વિચારશે કે આ કેવી રીતે શક્ય છે, પરંતુ તમે જાણી લેશો કે આ બ્રહ્માંડનું કામ છે. આ રુતબો તમને રાજા બનાવવાનો બીજો સ્તંભ છે. કંઈ કર્યા વગર, સંઘર્ષ વગર, દેખાડા વગર. હવે ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ પાસાની વાત કરીએ જે સંબંધોમાં ઇજ્જત છે. પૈસા અને રુતબો બહારની વસ્તુ છે પરંતુ સંબંધોમાં ઇજ્જત એ વસ્તુ છે જે અંદરથી સુધી સ્પર્શે છે. ઘણા લોકો પૈસા કમાઈ લે છે, રુતબો મેળવી લે છે, પરંતુ સંબંધોમાં તેમની ઇજ્જત નથી હોતી. ઘરમાં તેમની વાત નથી સાંભળવામાં આવતી. પત્ની કે પતિનો વ્યવહાર ઠંડો રહે છે, બાળકો દૂર રહે છે, માતા પિતાની નજરમાં તેઓ હજુ પણ બાળકો જ લાગે છે. પરંતુ તમારી સાથે હવે આ બદલાવાનું છે. જે લોકો પહેલાં તમારી વાત કાપતા હતા હવે સાંભળવા લાગશે. જે લોકો પહેલાં તમને નાના સમજતા હતા હવે બરાબરીનો દરજ્જો આપશે. જે લોકો પહેલાં તમારા નિર્ણય પર સવાલ ઉઠાવતા હતા હવે તમારા નિર્ણયનું સન્માન કરશે. આ બદલાવ એટલો ઊંડો હશે કે તમે મહેસૂસ કરશો કે ઘરનો માહોલ જ બદલાઈ ગયો છે. સવારે ઉઠતી વખતે જે તણાવ મહેસૂસ થતો હતો તે ઓછો થવા લાગશે. રાત્રે સૂતી વખતે જે બેચેની થતી હતી તે શાંતિમાં બદલાવા લાગશે. પરિવારના સભ્યો જે પહેલાં દૂર લાગતા હતા હવે નજીક આવવા લાગશે. અને જ્યારે સંબંધોમાં ઇજ્જત મળશે ત્યારે તમારું મન એટલું જ હળવું થઈ જશે કે તમે ખુદ હેરાન રહી જશો.
આ ઇજ્જત તમને કોઈ ખરીદીને નહીં આપે, આ ઇજ્જત તમને કોઈ પદ આપીને નહીં આપે, આ ઇજ્જત તમને બ્રહ્માંડ જાતે આપશે. કારણ કે હવે સમય આવી ગયો છે તમારા પાછલા કર્મોનું ફળ પાકીને તૈયાર થાય. તમે જે સહન કર્યું, જે બરદાસ્ત કર્યું, જે ચૂપ રહ્યા, હવે એ જ વસ્તુઓ તમને ઇજ્જત આપવાની છે. અને જ્યારે ઘરમાં ઇજ્જત મળશે તો બહારનો રૂતબો વધુ મજબૂત થઈ જશે. જ્યારે બહારનો રૂતબો મજબૂત થશે તો પૈસા વધુ આસાનીથી આવશે. આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. એક આવશે તો બીજી આપમેળે આવશે, બીજી આવશે તો ત્રીજી આપમેળે આવશે. અને જ્યારે ત્રણેય આવી જશે તો તમે સાચામાં કંઈ કર્યા વગર રાજા બની જશો. મિત્રો, આ કોઈ જાદુ નથી, આ કોઈ કિસ્સો નથી. આ એ યોગનું પરિણામ છે જે ઘણા મહિનાઓથી છુપાઈને બની રહ્યો હતો. બ્રહ્માંડે તમારા માટે એક એવો સમય પસંદ કર્યો છે જ્યાં બહારના પ્રયાસની જરૂર ઓછી થઈ જાય છે અને અંદરની તૈયારી ફળ આપવા લાગે છે. તમે જે ઇંતજાર કર્યો તે વ્યર્થ નથી ગયો. તમે જે રાતો કાપી તે વ્યર્થ નથી ગઈ. તમે જે સહન કર્યું તે વ્યર્થ નથી ગયું. હવે એ જ વસ્તુઓ તમને ઉપર ઉઠાવવાની છે. આસપાસના લોકો જ્યારે જોશે કે તમે કોઈ નવું કામ શરૂ નથી કર્યું, કોઈ નવી નોકરી નથી શોધી, કોઈ મોટું રિસ્ક નથી લીધું અને છતાં તમારી જિંદગી બદલાઈ ગઈ, તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ પૂછશે કે આ કેવી રીતે થયું? તમે બસ મુસ્કુરાઈને કહી દેશો કે બ્રહ્માંડે કરી દીધું. અને આ જ જવાબ તેમને વધુ હેરાન કરશે. કારણ કે તેઓ સમજી નહીં શકે કે કંઈ કર્યા વગર કેવી રીતે આટલો મોટો બદલાવ શક્ય છે. પરંતુ તમે જાણી લેશો કે આ શક્ય છે કારણ કે હવે સમય આવી ગયો છે. આ બદલાવ રાતોરાત નહીં થાય, આ ધીમે ધીમે આવશે, પરંતુ એટલી ઝડપથી આવશે કે તમને લાગશે જાણે સમય ઝડપથી ચાલી રહ્યો છે. એક અઠવાડિયામાં એક સંકેત મળશે, બીજા અઠવાડિયામાં બીજો સંકેત મળશે, ત્રીજા અઠવાડિયામાં ત્રીજો સંકેત મળશે. અને જ્યારે 3-4 સંકેત મળી જશે તો તમને વિશ્વાસ થઈ જશે કે હા, આ સાચામાં થઈ રહ્યું છે. ત્યારે તમે વધુ શાંત થઈ જશો. કારણ કે જ્યારે વિશ્વાસ આવી જાય છે ત્યારે બેચેની જતી રહે છે. અને જ્યારે બેચેની જતી રહે છે ત્યારે બ્રહ્માંડ વધુ ઝડપથી કામ કરે છે. આ એક ચક્ર છે. વિશ્વાસ વધારશો તો બદલાવ ઝડપી થશે, બદલાવ ઝડપી થશે તો વિશ્વાસ વધુ વધશે. અને આ જ ચક્રમાં તમે કંઈ પણ કર્યા વગર રાજા બની જશો. મિત્રો, મેં શરૂઆતમાં કહ્યું હતું કે જો મારી આ ભવિષ્યવાણી ખોટી પડી તો હું પોતે 1 લાખ રૂપિયા આપીશ. આ કોઈ મજાક નથી, આ મારો વાયદો છે. કારણ કે હું જાણું છું કે આ ખોટી નહીં પડે. બ્રહ્માંડની ઉર્જાઓ આ સમયે એટલી સ્પષ્ટ છે કે ભૂલની કોઈ ગુંજાઈશ નથી. તમે બસ વિડીયોને અંત સુધી જુઓ, માતા રાણીની કૃપા માંગો અને શાંત રહીને પ્રતીક્ષા કરો. બાકી બધું બ્રહ્માંડ કરી દેશે. તમારે કંઈ કરવાની જરૂર નથી, બસ ગ્રહણ કરવાની ક્ષમતા જાળવી રાખો. જ્યારે સંકેત આવે તો તેને સ્વીકાર કરો, જ્યારે મદદ આવે તો તેને ઠુકરાવશો નહીં, જ્યારે સન્માન મળે તો તેને નમ્રતાથી લો, અને જ્યારે પૈસા આવે તો તેનો સાચો ઉપયોગ કરો. બાકી બધું આપમેળે થઈ જશે. અને યાદ રાખો, કંઈ કર્યા વગર રાજા બનવું એ કોઈ સપનું નથી. આ એ સમયનું સત્ય છે જે તમારા માટે આવી ચૂક્યું છે. બસ વિશ્વાસ રાખો, શાંત રહો અને જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારા માટે કામ કરે છે. જય માતાજી. તમારા કરિયર અને પૈસાની બાબતમાં સૌથી મોટો બદલાવ આવવાનો છે. કોઈ નવી નોકરી વગર, કોઈ નવો બિઝનેસ શરૂ કર્યા વગર, કોઈને કંઈ પણ કહ્યા વગર તમારા એકાઉન્ટમાં પૈસા આવવાના શરૂ થઈ જશે. આ પૈસા ક્યાંથી આવશે? આ વિચારીને તમે હેરાન રહી જશો. જુઓ, બાકી રકમ જે વર્ષોથી અટકેલી પડી હતી, લાંબા સમયથી પડતર કામ જે ક્યારેય પૂરા થતાં નજર નહોતા આવી રહ્યા, સરકારી કે પ્રાઇવેટ સેક્ટરથી અચાનક ક્લિયરન્સ અથવા તો કોઈ સંબંધથી કે જૂના સંપર્કથી અણધારી મદદ, આ બધું તમારા કોઈ નવા પ્રયાસ વગર સામે આવવાનું છે. કેટલાક લોકોને પ્રમોશન મળશે, કોઈ ઇન્ટરવ્યૂ વગર, કોઈ નવી ફાઇલ વગર, કોઈ ભલામણ વગર. કેટલાકને નવી ઓફર આવશે જે તમે માંગી જ નહોતી, જે તમે શોધી જ નહોતી. એક તીરથી 3 શિકારનો મતલબ અહીંથી જ શરૂ થાય છે. પહેલાં શિકાર પૈસા આવશે, પરંતુ માત્ર પૈસા નહીં, તેની સાથે હોદ્દો અને સન્માન પણ આવશે. જે લોકો તમને નાના સમજતા હતા, જે લોકો તમારી મહેનતને નજરઅંદાજ કરતા હતા, એ જ લોકો હવે તમારી આગળ હાથ જોડીને વાત કરશે.
તમારું કદ લોકોની નજરમાં વધશે, તમારા કોઈ દેખાડા વગર, તમારા કોઈ દાવા વગર. પરંતુ યાદ રાખજો, આ ફાયદો તમારે જ પૂરો મળશે જ્યારે તમે ગભરાશો નહીં અને ઉતાવળ નહીં કરો. શાંત રહેવું, પ્રતીક્ષા કરવી અને વિશ્વાસ રાખવો એ જ આ સમયની સૌથી મોટી ચાવી છે. જો તમે આ શાંત કાળમાં બેચેન થઈને કંઈક નવું શરૂ કરી દેશો તો તે પ્રવાહ તૂટી શકે છે. એટલા માટે કંઈ કર્યા વગર રાજા બનવાનો અર્થ એ જ છે કે તમે તમારું વર્તમાન કામ ઈમાનદારીથી કરતા રહો અને બાકી બ્રહ્માંડ પર છોડી દો. પૈસા આવશે, રુતબો વધશે અને લોકો તમને એ નજરે જોશે જે પહેલાં ક્યારેય નહોતા જોયા. આ જ પહેલો મોટો બદલાવ છે જે તમારી જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. પરંતુ આના પછી જે વાત આવવાની છે તે વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે રાજા માત્ર પૈસાથી નથી બનતો, રાજા સંબંધોમાં ઇજ્જતથી બને છે. પ્રેમ અને સંબંધોમાં તમારા માટે ખૂબ જ મીઠો સમય આવવાનો છે. જો તમે સિંગલ છો તો અચાનક કોઈ જૂનો ચહેરો અથવા નવી વ્યક્તિ તમારી જિંદગીમાં એન્ટ્રી કરશે. આ સંબંધ માત્ર ભાવનાઓનો નહીં, પરંતુ સ્થિરતા અને સન્માનવાળો હશે. કોઈ એવી વ્યક્તિ જે તમને માત્ર પૈસા નહીં આપે, પરંતુ તમારી કિંમત સમજશે, તમારા નિર્ણયોનું સન્માન કરશે અને તમને કમજોર નહીં પરંતુ મજબૂત બનાવશે. જો તમે પરિણીત છો તો પતિ પત્નીની વચ્ચેથી દૂરી ઓછી થશે. ઘણા દિવસોથી જે વાતો વણકહી હતી તે હવે ખુલીને થશે. કેટલાક લોકોને પોતાની પત્ની કે પતિ તરફથી એવી ખુશખબરી મળશે જે તેમણે વિચારી પણ નહોતી. કોઈ સારા સમાચાર, કોઈ નવો નિર્ણય, કોઈ એવું સમર્થન જે પહેલાં ક્યારેય નહોતું મળ્યું. જે લોકો બેકઅપ અથવા ઝઘડામાં, તેમના માટે પણ રસ્તો સાફ થઈ રહ્યો છે. કાં તો સંબંધ પાછો આવશે એ રૂપમાં જે પહેલાં કરતાં વધુ સારો હશે, અથવા તો તમને એટલી મોટી રાહત મળશે કે તમે ખુદ કહીશો સારું થયું જે તૂટી ગયું. અહીં પણ એક તીરથી 3 શિકાર: પ્રેમ, ઇજ્જત અને માનસિક શાંતિ. તમારું દિલ જે લાંબા સમયથી ભારે હતું તે હળવું થવા લાગશે. જ્યારે દિલ હળવું હોય છે ત્યારે નિર્ણયો સાચા હોય છે. જ્યારે નિર્ણયો સાચા હોય છે ત્યારે જીવન જાતે જ રાજા જેવું બનવા લાગે છે. સંબંધોમાં ઇજ્જત મળવી એ કોઈ નાની વાત નથી. જ્યારે ઘરવાળા તમારી વાત સાંભળવા લાગે, જ્યારે બહારવાળા તમારું સન્માન કરવા લાગે, જ્યારે તમારી હાજરીનું વજન વધી જાય, તો એ જ અસલી રુતબો છે. અને આ બધું તમારા કોઈ નવા પ્રયાસ વગર, કોઈ નવી રણનીતિ વગર થવાનું છે. બસ શાંત રહેવાનું છે અને બ્રહ્માંડને કામ કરવા દેવાનું છે. હવે સ્વાસ્થ્યની વાત સાંભળી લો. આ હિસ્સો ખૂબ જરૂરી છે, કારણ કે રાજા ત્યારે જ બની શકે છે જ્યારે તેનું મન અને શરીર બંને તૈયાર હોય. તમારી તબિયતમાં પહેલાં થોડી ઉતાર ચઢાવવાળી સ્થિતિ રહી શકે છે. મગજ વધારે કામ કરશે, ઊંઘ ઓછી આવશે અને નાનો મોટો થાક મહેસૂસ થશે. પરંતુ આ માત્ર અસ્થાયી છે. આવતા થોડા અઠવાડિયામાં તમારો માનસિક તણાવ મોટા ભાગે ઓછો થઈ જશે. જે વાતો રાતભર સૂવા નહોતી દેતી તે ધીમે ધીમે ઉકેલાતી જોવા મળશે. શરીરમાં એનર્જી પાછી આવશે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી તણાવ, ગુસ્સો અથવા એકલતા મહેસૂસ કરી રહ્યા હતા, તેમના માટે આ સમય ખૂબ જ રાહતવાળો છે. માનસિક શાંતિ તમને પાછી મળવાની છે અને આ જ શાંતિ આગળ જઈને તમને રાજા બનાવવાનું અસલી કારણ બનશે. જ્યારે મન શાંત હશે તો નિર્ણયો સાચા હશે. જ્યારે નિર્ણયો સાચા હશે તો રસ્તા જાતે ખુલશે. કંઈ કર્યા વગર રાજા બનવાનો સૌથી ઊંડો અર્થ એ જ છે કે જ્યારે અંદરની બેચેની ખતમ થાય છે ત્યારે બહારની દુનિયા જાતે તમારી અનુકૂળ થઈ જાય છે. તણાવ ઓછો થશે, ઊંઘ સારી આવશે અને ધીમે ધીમે તમે મહેસૂસ કરશો કે તમારી અંદર એક એવી તાકાત આવી રહી છે. એ તાકાત જે દેખાડાની નથી, વાસ્તવિક છે. આ જ તાકાત તમને એ લોકોથી અલગ કરશે જે સતત ભાગી રહ્યા છે અને થાકી રહ્યા છે. હવે પરિવાર અને સમાજની વાત. પરિવારમાં અચાનક સન્માન વધશે. ઘરના વડીલો તમારી વાત વધુ ગંભીરતાથી સાંભળશે. ભાઈ બહેન કે સંબંધીઓ જે પહેલાં દૂરી બનાવતા હતા હવે નજીક આવશે. સમાજમાં પણ તમારી ઇમેજ બદલાશે. લોકો તમને વધુ ગંભીર અને ભરોસાપાત્ર સમજવા લાગશે. કોઈ કાર્યક્રમ, લગ્ન અથવા પારિવારિક નિર્ણયમાં તમારી રાય માંગવામાં આવશે. આ એ સમય છે જ્યારે તમે ઘરના અસલી કરતા ધરતા બનવા તરફ આગળ વધશો. કોઈ ઝઘડા વગર, કોઈ ષડયંત્ર વગર તમારી હાજરીનું વજન વધશે. લોકો તમને નજરઅંદાજ નહીં કરી શકે. જ્યારે પરિવારમાં ઇજ્જત મળે તો
અંદરથી એક અલગ પ્રકારનો વિશ્વાસ પેદા થાય છે. જ્યારે સમાજમાં રૂતબો વધે તો બહારથી એક અલગ પ્રકારની સુરક્ષા મહેસૂસ થાય છે. અને જ્યારે આ બંને વસ્તુઓ એકસાથે આવે છે તો માણસ સાચામાં રાજા જેવું મહેસૂસ કરવા લાગે છે. આ બધું તમારા કોઈ નવા પ્રયાસ વગર થવાનું છે. તમે પહેલાં જે સાચું કર્યું, જે સહન કર્યું, જે ચૂપચાપ સાચા રસ્તે પર રહ્યા, તેનું ફળ હવે પરિવાર અને સમાજ બંને જગ્યાએ દેખાવાનું છે. તમારા સૌથી મોટા મહત્ત્વપૂર્ણ સમય આ રહેશે. આવનારા દિવસોનો સમયગાળો ખૂબ સંવેદનશીલ અને ફાયદાકારક બને છે. ખાસ કરીને જ્યારે ગ્રહ દ્રષ્ટિ અનુકૂળ હોય તો તમારા માટે સોનેરી સાબિત થઈ શકે છે. મહિનાના મધ્ય અને અંતિમ હિસ્સામાં પૈસા અને સંબંધો સાથે જોડાયેલા મોટા સંકેતો મળી શકે છે. આ દિવસોમાં કોઈ પણ ઉતાવળો નિર્ણય લેતા નહીં. માત્ર ધ્યાન રાખવું અને મોકાનો ઇંતજાર કરવો. જે કંઈ થવાનું છે તે જાતે તમારી પાસે આવશે. તમારે ભાગવાનું નથી. ભાગ્ય જાતે તમારી તરફ દોડીને આવશે. કંઈ કર્યા વગર રાજા બનવાનો મતલબ એ જ છે કે તમે દોડવાનું બંધ કરી દો અને ઊભા રહીને ગ્રહણ કરો. જે લોકો આ સમયે પણ ભાગદોડ કરતા રહેશે તેઓ મોકો ગુમાવી દેશે, પરંતુ જે શાંત રહેશે તેઓ બધું મેળવી લેશે. આ સમયે શું કરવું અને શું નથી કરવાનું એ સમજી લેવું બહુ ખૂબ જરૂરી છે. શાંત રહો, વધારે બોલવાની જરૂર નથી. જૂના કોન્ટેક્ટ્સને નજરઅંદાજ કરશો નહીં, કારણ કે તેમનામાંથી જ કોઈના માધ્યમથી મદદ આવી શકે છે. માતા રાણી અથવા હનુમાનજીનું સ્મરણ રોજ જરૂર કરો, કારણ કે તેમની કૃપા જ આ યોગને મજબૂત કરે છે. પોતાનું કામ ઈમાનદારીથી કરતા રહો. રિઝલ્ટની ચિંતા ના કરો. કોઈની સાથે બહેસ કે તુલના ના કરો, કારણ કે તુલના તમારી ઉર્જાને નષ્ટ કરે છે. લોન કે મોટું રોકાણ ઉતાવળમાં ના કરો, કારણ કે અત્યારનો સમય લેવાનો છે, આપવાનો નહીં. રાત્રે મોડા સુધી મોબાઈલ કે નેગેટિવ વાતો ના કરો, કારણ કે ઊંઘની કમી માનસિક શાંતિને તોડી નાખે છે. કોઈની આગળ પોતાની આવનારી ખુશીઓનો વધારે દેખાડો ના કરો, કારણ કે દેખાડો ઉર્જાને વિખેરી દે છે. ચૂપચાપ રહો, વિશ્વાસ રાખો અને સમયને પોતાનું કામ કરવા દો. આ જ અસલી રીત છે કંઈ કર્યા વગર રાજા બનવાની. હવે કેટલાક સાધારણ પરંતુ ખૂબ શક્તિશાળી ઉપાયો જણાવું છું. રોજ સવારે ઉઠીને હનુમાન ચાલીસાનો એક પાઠ જરૂર કરો. આનાથી મનની બેચેની ઓછી થાય છે અને સુરક્ષાની ભાવના વધે છે. શનિવારે કાળા તલ અને ગોળનું દાન કરી દો, ભલે થોડું હોય. આનાથી શનિ સંબંધી અડચણો નરમ પડે છે. જળમાં થોડું ગુલાબ જળ મેળવીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટી દો. આનાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે અને હકારાત્મકતા અંદર આવે છે. માતા રાણીને મનમાં ને મનમાં એ કહો કે માં, મને સંઘર્ષ વગર ઉત્સક આપો. આ ઉપાયો ખૂબ સાધારણ છે, પરંતુ આ સમયે તેમની તાકાત ખૂબ વધારે છે. તેમને નિયમિત રૂપથી કરવાથી બ્રહ્માંડની ઉર્જા તમારા પક્ષમાં વધુ મજબૂત થશે. આ ઉપાયો એટલા માટે જરૂરી છે કારણ કે તેઓ તમને એ અવસ્થામાં શાંત રાખે છે જ્યાં રાજા બનવાનો યોગ ફળે ફૂલે છે. તમે ઘણો ઇંતજાર કર્યો છે, તમે ઘણું સહન કરી લીધું છે. હવે બ્રહ્માંડ તમને એ બધું આપવા જઈ રહ્યું છે જે તમે ક્યારેય માંગ્યું પણ નહોતું. કંઈ કર્યા વગર રાજા બનવું એ કોઈ વાર્તા નથી. આ તમારા કર્મોનું ફળ છે જે હવે પાકીને તૈયાર થઈ ચૂક્યું છે. દુનિયાવાળા જ્યારે જોશે તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ પૂછશે કે તમે શું કર્યું, તમે કયું કામ શરૂ કર્યું, તમે કોની પાસે ભલામણ કરાવી, અને તમારી પાસે જવાબ હશે, મેં કંઈ નથી કર્યું. બસ ઇંતજાર કર્યો અને વિશ્વાસ રાખ્યો. બસ વિશ્વાસ રાખજો. માતા રાણી તમારી સાથે છે અને હું પણ તમારી સાથે છું. તમે એકલા નથી. તમારી રાતો હવે સમાપ્ત થવાની છે. સવાર આવવાની છે અને એ સવાર એટલી ઉજ્જવળ હશે કે તમે ખુદ હેરાન રહી જશો. પૈસા આવશે, રૂતબો વધશે, સંબંધોમાં ઇજ્જત મળશે. ત્રણેય એક સાથે એક તીરથી બધા નિશાન થવાના છે. આ બધું જ થયું તો મેં કહ્યું આ ના થાય તો 1 લાખ રૂપિયા આપીશ, પરંતુ આ થશે કારણ કે બ્રહ્માંડે નક્કી કરી લીધું છે.